નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જેના કારણે બનાસકાંઠામાં ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત પાટણ, મહેસાણા, અરવલ્લીમાં પણ રેડ એલર્ટ, સાબરકાંઠા, છોટાઉદેપુરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું. ભરૂચ છે, નર્મદા છે, વડોદરા છે કે જ્યાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, ગાંધીનગર, ખેડા, નડિયાદ અને દાહોદમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આણંદ, મહીસાગરમાં, પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ, જ્યારે સુરેન્દ્રનગર છે, જામનગર છે, પોરબંદર છે, દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બોટાદ સહિત સૌરાષ્ટ્રમાં પણ ઓરેન્જ એલર્ટ, સુરત, વલસાડ, નવસારી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે. કચ્છ અને મોરબીમાં ભારે વરસાદનું યલો એલર્ટ, જ્યારે દરિયાકાંઠે પવનની ગતિ વધુ રહેશે. 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. રાજ્યમાં મેઘરાજાની જમાવટ યથાવત રહેશે. રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા અને છોટાઉદેપુર તથા ભરૂચ, નર્મદા, વડોદરામાં રેડ એલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, નડિયાદ, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી. સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, બોટાદ સહિત સૌરાષ્ટ્રમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણ, દાદરાનગર હવેલી સહિત અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું. સમગ્ર કચ્છ પંથક અને મોરબીમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી. દરિયાકાંઠે પવનની ગતિ વધુ રહેતા 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, જ્યારે મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય રહેતા વરસાદી વાતાવરણ રહેશે. રાજ્યભરમાં 7 દિવસ સાર્વત્રિક વરસાદ રહેવાનો છે, જ્યારે કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે. વરસાદી એક ટ્રફ પસાર થઈ રહ્યો છે ગુજરાત પરથી અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર છે, તેના કારણે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ રહેવાનું અનુમાન રાજ્યના હવામાન વિભાગ તરફથી આપવામાં આવ્યું છે. જ્યારે આજે અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ તો ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે, જેમાં જરૂરી એલર્ટ છે તે આપવામાં આવ્યા છે. જેમાં બનાસકાંઠા છે, પાટણ, મહેસાણા સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં આજે રેડ એલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદ રહી શકે તેવી સંભાવનાઓ છે. બીજી તરફ મધ્ય ગુજરાતમાં પણ તે જ પ્રકારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, નડિયાદ સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં ઓરેન્જ એલર્ટ સાથે કેટલાક વિસ્તારમાં ભારે તો કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. તો દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે ત્યાં પવનની ગતિમાં વધારો રહેવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, નર્મદા, તાપી સહિતના તમામ જે વિસ્તારો છે જ્યાં જરૂરી એલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદ રહી શકે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રમાં પણ તે જ પ્રકારે ભારેથી અતિ ભારે વરસાદ રહેવાની જરૂરી આગાહીઓ છે તે પણ આપવામાં આવી છે. સાથે સમગ્ર કચ્છ પંથકમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ સાથે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ એક વરસાદી ટ્રફની અસર છે જે 2 દિવસ સુધી રહેશે, એટલે 2 દિવસ સુધી કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ રહી શકે તેવી સંભાવનાઓ છે. દર વર્ષ કરતાં આ વર્ષે સારો એવો વરસાદ પડવાનું અનુમાન પણ હવામાન વિભાગ તરફથી કરવામાં આવ્યું છે અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ રહે તેવી પણ સંભાવનાઓ રાજ્યના હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.